जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું બિસ્કિટ। એ બી આપણે કાજુ કતરી બજારમાં મળે છે એ શેપમાં આપણે બિસ્કિટ બનાવીશું। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ બિસ્કિટ તૈયાર થઈ ગયા છે। બાઉલમાં પડતા જ તમને અવાજ ઉપરથી ખબર પડી ગઈ હશે કે આ બિસ્કિટ કેટલા ક્રિસ્પી થયા છે। તો ફ્રેન્ડ્સ, एकदम आसानी थी बनी जाए एवा छे। अने आपणे अमुक आ सुगर फ्री बनावीशुं। आमां कोई खांड के गोळनो उपयोग बिल्कुल नथी करेलो अने फ्लेवर बी सारी जायफळनी आपी छे। तो जायफळ एक आपणा शरीर माटे बहु ज गुणकारी छे। जे लोकोने ऊंघ नथी आवती ए लोको जायफळ जो राते दूधमां 1 ग्लास नाखीने पीवे छे ने तो एने ऊंघ सारी आवी जाय छे। तो जुओ, आ रीते तमे हाथथी मसळशो ने तो सरस एकदम बिस्किट क्रिस्पी अने करारा बनेला छे। तो सरस आपणा बिस्किट तैयार थई गया छे। हवे आपणे अहींया मेन सामग्री मैं तमने बतावेली छे। आ छे साकर लीधेली छे। आपणे गुजराती छीए तो आपणे साकर ज कहीए छीए, कारण के आने मिश्री बी कहेवाय छे। धागावाળી मिश्री बी कहेवामां आवती होय छे, पण मैं साकर लीधेली छे। जे दोरावाળી साकर आवे छे ए छे। पण आटली बधी मिक्सरमां क्रश न थाय એટલે मैं ખાંડણીમાં થોડી અહીંયા ખાંડી દીધી છે। પછી મિક્સરમાં પાવડર કરી દેવાનો છે। તો આ રીતે આપણે એનો પાવડર સાકરનો બનાવીને સાઈડમાં મૂકી દેવાનો છે। ત્યાર પછી હવે જુઓ, એક બાઉલ લીધું છે। બાઉલમાં આપણે 1 ચમચીના ચોથા ભાગ જેટલું નાળિયેરનું છીણ લીધેલું છે। નાળિયેરનું છીણ ઓપ્શન છે, તમને પસંદ હોય તો ઉમેરો, નહીતર સ્કીપ કરી શકો છો। 1 ચમચીના ચોથા ભાગ જેટલું આપણે સોજી લીધી છે। સોજીના કારણે બહુ જ ક્રિસ્પી અને કરારા બિસ્કિટ તૈયાર થતા હોય છે। 1 વાટકી ભરીને આપણે અહીંયા ઘઉંનો નોર્મલ રોટલી કરતા હોય એ લોટ લીધેલો છે। ચપટીક જેટલું મીઠું નાખ્યું છે। હવે અહીંયા બેકિંગ સોડા લીધું છે। બેકિંગ સોડા આપણે ફક્ત થોડા બિસ્કિટ ફૂલાવવા માટે ચપટીક ઉપયોગ કરવાનો છે। બહુ વધારે બેકિંગ સોડાને નાખવાની કોઈ જરૂર નથી। તમે નહીં નાખો તો બી તમારા બિસ્કિટ સારા જ બનશે। હવે જુઓ, અહીંયા આ જે આપણે સાકર લીધી છે એને પાવડર 1 ચમચીના ચોથા ભાગ જેટલો લઈ લીધેલો છે। કારણ કે મારું 1 વાટકીનો માપ હતો એટલે મેં મારા માપ પ્રમાણે અહીંયા બધી વસ્તુને 1-1 ચમચીનો બેલેન્સ રાખેલો છે। તમારો લોટ વધારે હોય, 2 વાટકી હોય તો તમે વધારે ઓછું કરી શકો છો। ત્યાર પછી આપણે હવે જાયફળ પાવડર લીધેલો છે। લગભગ 5 ચમચી જેટલો જાયફળ પાવડર ઉમેરેલો છે। અને સાકર નાખ્યા પછી જુઓ, હવે આપણે અહીંયા ખાસ તમારે ઘી હોય એને ગરમ કરીને લેવાનું। 1 ચમચીના ચોથા ભાગ જેટલું ઘી લીધેલું છે। બધું એ જ ચમચીના માપથી મેં 1-1 ચમચી લીધેલું છે। તો પરફેક્ટ માપ સાથે તમારા બિસ્કિટ બહુ જ સરસ તૈયાર થઈ જતા હોય છે। 1 વાટકી ઘઉંની સામે મેં રોટલીનો લોટ લીધેલો છે, એની સામે મેં 1-1 ચમચી અહીંયા બધી વસ્તુનો ઉપયોગ કરેલો છે। પછી આ રીતે થોડું હાથથી આ રીતે મસળવાનું છે। મસળશો પછી આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એ બધું મિક્સ થઈ જાય છે। મિક્સ થઈ જાય અને હાથમાં આ રીતે થોડું તમને એવું લાગે કે બહુ બાઇન્ડિંગ આવી ગયું છે સરસ, તો પછી આપણે થોડું થોડું પાણી નાખી અને સરસ આપણે અહીંયા લોટ બાંધવાનો છે। એક સામટો લોટ નથી લોટમાં પાણી ઉમેરવાનું, બસ થોડું થોડું પાણી ઉમેરી અને લોટ સરસ તમારે બાંધી દેવાનો છે। બહુ કઠણ નહીં અને બહુ ઢીલોય નહીં, એ ટાઈપનો લોટને રાખવાનો છે। હવે આપણે સોજી નાખી છે તો લોટને થોડી વાર માટે મૂકી દેવાનો છે। લગભગ ટાઈમ હોય તો 10 થી 15 મિનિટ ઢાંકીને મૂકી દેવાનું, જેથી કરી અને સોજી છે એકદમ સરસ લોટમાં ભળી જાય અને થોડી ફૂલી જાય। હવે જુઓ, 10 મિનિટ થયા પછી હવે મેં આ રીતે લોટને ખોલેલો છે। હવે એકદમ સોફ્ટ લોટ થઈ ગયો છે। જે કઠણ હતો એનાથી થોડો ઢીલો થઈ ગયો છે। હવે ચોપર અથવા પાટલી જે તમારા ઘરમાં તમને વધારે ફાવતું હોય એમાં તમારે એક મોટો રોટલો વણવાનો છે। બહુ જાડોય નહીં અને બહુ પાતળોય નહીં, એ ટાઈપની મોટી રોટલી રાખવાની છે, જેથી કરી અને આપણા બિસ્કિટ છે બહુ જ સરસ ફૂલશે। થોડા મોટા અને જાડા રાખશો તો ફૂલશે, પાતળા રાખશો તો વધારે ક્રન્ચી થશે। જેવા તમને પસંદ હોય એ ટાઈપના અહીંયા બિસ્કિટનો તમે આકાર બી આપી શકો છો। તમારા ઘરમાં મોલ્ડ ના હોય તો પછી તમે કોઈ પણ તમારા ઘરમાં ડબ્બી હોય એનું ઢાંકણું બી લઈ શકો છો। મારી પાસે આ વસ્તુ હતી તો મેં એનો ઉપયોગ કરેલો છે। આગળ મારી ચેનલ ઉપર મેં મોલ્ડમાંથી ઘણા બધા બિસ્કિટની રેસીપી તમારા બધા સાથે શેર કરેલી છે અને તમે વધારે ને વધારે મારી રેસીપીને વધારે ને વધારે પસંદ કરેલી છે।
તો આ બી મને આશા છે કે મારી રેસીપી જરૂરથી તમે બધા પસંદ કરશો. તો જુઓ, એક મોલ્ડમાં આ રીતે રોટલી મોટી વણી દીધી છે અને પછી આ રીતે પ્રેસ કરતું રહેવાનું છે. તો ઘણા બધા બિસ્કિટ અહીંયા નીકળી જશે. જે ના કામનો ભાગ હોય એ કાઢી નાખીશું અને બિસ્કિટનો જે શેપ આવી ગયો છે એ શેપ બધો આપણે એક પ્લેટમાં લઈ લઈશું. જુઓ, ઊંચકવામાં તમારે તાવીથાની મદદ લેવાની છે તો બિસ્કિટનો આકાર બિલકુલ બગડશે નહીં, એવો ને એવો શેપ રહેશે. તો આટલા આપણે એક પ્લેટ ભરીને તૈયાર કરી દીધા છે, વણીને સરસ શેપ આપીને. હવે આપણે અહીંયા તેલ લેવાનું છે. આ તેલ મારું કપાસિયાનું તેલ છે. સ્પેશિયલ વિડીયો બનાવવા માટે જ મેં તેલ લીધેલું છે. તો થોડું તેલ નાખી અને ધીમી આંચ ઉપર જ આપણે આ બિસ્કિટને તળવાના છે. બિલકુલ ફાસ્ટ ગેસ રાખવાનો નથી, ધીમી ગેસ રાખશો તો અહીંયા એકદમ અંદરના ભાગે બી સરસ બિસ્કિટ શેકાઈ જશે. અંદર કાચા ના રહેવા જોઈએ અને ઉપરથી લાલચ પડતા અને અંદરથી એકદમ કરારા ક્રિસ્પી આપણા બિસ્કિટ તૈયાર થઈ ગયા છે. વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. એકવાર ઉતારી લીધા પછી બીજી વાર બી આ રીતે કઢાઈમાં બિસ્કિટને ઉમેરી દીધેલા છે. તો જુઓ, સરસ આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે. નેક્સ્ટ રેસીપી આવી જ કોઈ સારી ફરી બનાવીશું. એર કન્ટેનર ડબ્બામાં તમે આ રીતે બિસ્કિટને 10 દિવસ માટે તમે ક્યાંય બહાર જતા હો તો બી તમે લઈ જઈ શકો છો. એટલા ક્રિસ્પી કરારા બિસ્કિટ આપણા તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી આ રેસીપીને એકવાર ટ્રાય કરજો. સારી લાગે તો જરૂરથી કમેન્ટ કરજો. મારી રેસીપી તમને બધાને કેવી લાગી જરૂરથી મને કમેન્ટમાં જણાવજો. તો એકદમ ફૂલેલા આપણા બિસ્કિટ તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. જુઓ, અંદરથી હું તમને આ રીતે તોડીને બતાવીશ અને થોડા મસળતા જ બિસ્કિટ એકદમ ક્રિસ્પી ભૂકો થઈ જાય છે. તો લગભગ આ બિસ્કિટ 10 દિવસ માટે તમે સાચવીને ક્યાંય બહાર જતા હો તો બી ઉપયોગ કરી શકો છો, ખાઈ શકો છો. ઘરમાં બનાવીને રાખશો તો નાના મોટા બધાને આ બિસ્કિટ ભાવશે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.